ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ગ્રામ્યના વાંચ ગામે ગેસ કર્મચારી ઉપર હુમલામાં 5 આરોપીઓની ધરપકડ। અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ એજન્સીના કર્મચારી પર જીવલેણ હુમલો કરી સોનાની ચેઇન લૂંટનાર 5 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। પોલીસના જણાવ્યા મુજબ 2 જુલાઈએ સાંજે 5 ગામ નજીક ગેસ એજન્સીના કર્મચારી બુધારામ બિશ્નોઈ પર હુમલો કરી અંદાજે 2.5 તોલાની સોનાની ચેઇન લૂંટી લેવામાં આવી હતી। વિવેકાનંદ નગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કિરણ ઉર્ફે કૃણાલ દેવી પૂજક, રામસિંહ ઉર્ફે બક્કો ઠાકોર, અનિલભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, ફુલાજી ઉર્ફે અજય ઠાકોર અને શ્રવણ જવાજી ઠાકોરની ધરપકડ કરી છે। પોલીસે લૂંટાયેલ સોનાની ચેઇન સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 જુલાઈના રોજ સાંજના 6 વાગે વાજ ગામથી બીબીપુરા જતા રસ્તા પર જે ભોગ બનનાર છે બુધારામ બિશ્નોઈ, ઉંમર 57 યર્સ, એ એમના એક્ટિવા ઉપર જતા હતા ત્યારે કેનાલની પાસે એક એક્ટિવા અને એક બાઇક ઉપર 4 માણસો આવીને એમને એક્ટિવા પરથી પાડી દીધા અને એમની પાસે 3.5 લાખના મુદ્દામાલ હતું, જેમાં ગોલ્ડ અને કેશ હતું। તો એ લઈને એમને છરીના ઘા મારીને લૂંટનો એક બનાવ બન્યો હતો। સદર બનાવ બનતા જે ભોગ બનનાર છે એમને બૂમાબૂમ કરીને આજુબાજુના લોકોને જાણ કરી હતી અને જે કેનાલ હતા એમાં એક્ટિવા પડી ગયેલું હતું આરોપીનું। તો એનાથી તાત્કાલિક વિનગર પોલીસ સ્થળ ઉપર આવીને વિવિધ ટીમો બનાવી અને એમના દ્વારા 6 hours ઇન્વેસ્ટિગેશનમાં જે આરોપીઓ છે એમનું નામ ડિટેક્શન કર્યું હતું ઇન્વેસ્ટિગેશનના દ્વારા। કુલ ટોટલ 5 આરોપી પકડાયેલા છે અને અગાઉ એમાંથી 2 આરોપી વિરુદ્ધ અગાઉ ગુના દાખલ થયેલા છે। આરોપીઓએ જે 5 આરોપી છે એમાંથી 4 આરોપીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને એક જે આરોપી છે એ વોચમાં રહેલું હતું। આ રીતે આખો ગુનાનો અંજામ આપવામાં આવ્યો હતો। જે ભોગ બનનાર છે એ જતા હતા કેનાલ રોડ પરથી, તો ત્યારે એમને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું। જે 2 આરોપી છે એમના વિરુદ્ધ અગાઉ ગુના દાખલ થયેલા છે, પ્રોહિબિશનના અને લૂંટના ગુના દાખલ થયેલા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।